બધું વહી જશે। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર બાદશાહ અકબર બિરબલને પોતાની સાથે શિકાર પર લઈ ગયો। સેનાની ટુકડી અને કેટલાક સેવકો પણ તેમની સાથે હતા। અકબર થોડા દિવસોમાં શિકાર કરીને પરત ફરવા લાગ્યો। પછી રસ્તામાં એક ગામ જોઈને રાજાને તેના વિશે જાણવાની ઈચ્છા થઈ। તેણે તરત જ તેની સાથે આવેલા બિરબલને પૂછ્યું કે શું તેને આ ગામ વિશે કંઈ ખબર છે? હું આ સ્થળ વિશે જાણવા માંગુ છું। બિરબલે જવાબ આપ્યો, સાહેબ, હું પણ આ ગામ વિશે કંઈ જાણતો નથી। હું પણ મારા રાજ્યના આ ગામમાં પહેલીવાર આવ્યો છું। જો તમારે આ સ્થળ વિશે જાણવું હોય તો હું કોઈને પૂછીને કહીશ। ત્યારે બિરબલની નજર એક માણસ પર પડી। તેણે તેને બોલાવીને પૂછ્યું, ભાઈ, તમે આ ગામના રહેવાસી છો? જો હા, તો મને આ ગામ વિશે બધું કહો। અહીં બધું બરાબર ચાલે છે ને? તે માણસ બિરબલના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો ત્યારે તેની નજર રાજા પર પડી। તેણે તેમને ઓળખ્યા। પછી તેણે કહ્યું, સાહેબ, તમારા શાસનમાં અહીં કઈ રીતે ખરાબ થઈ શકે? અહીં બધું સરસ છે। પછી રાજાએ તેને પૂછ્યું, તારું નામ શું છે? માણસે જવાબ આપ્યો, મારું નામ ગંગા છે। રાજાએ ફરી પૂછ્યું, પિતાનું નામ? જવાબ મળ્યો, જમુના। આ સાંભળીને રાજાએ પૂછ્યું કે તો ચોક્કસ તારી માતાનું નામ સરસ્વતી જ હશે? તેણે કહ્યું, ના સાહેબ, મારી માતાનું નામ નર્મદા છે। આ બધી વાતો સાંભળીને બિરબલ હસી પડ્યો અને મજાકમાં બોલ્યો, રાજા, હવે અહીંથી આગળ વધવું યોગ્ય નથી। અહીં બધી નદીઓ છે। જો તમારી પાસે હોડી પણ નથી તો આગળ વધશો નહીં। આગળ વધવા માટે હોડી હોવી જરૂરી છે, નહીં તો ડૂબી જવાનો ભય રહેશે અને જો આપણે અહીં વધુ સમય રહીશું તો બધું જ વહી જશે। બિરબલના આ શબ્દો સાંભળીને રાજા પણ જોરથી હસી પડ્યો। બિરબલની મજાક સાંભળીને તે વ્યક્તિ પણ હસતો હસતો ચાલ્યો ગયો। વાર્તામાંથી બોધ: દરેક વખતે વ્યક્તિએ ગંભીર થવાની જરૂર નથી। હસવું અને મજાક કરવી પણ જરૂરી છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।